એસવીપીઆઈ એરપોર્ટ પર મુસાફરો માટે બજેટ ફ્રેન્ડલી અને સ્વાદિષ્ટ ભોજનના વિકલ્પો. અમદાવાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુએ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બહુપ્રતીક્ષિત ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં તે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ટર્મિનલ 1ના ચેક-ઇન હોલમાં સ્થિત નવું ઉડાન યાત્રી કાફે મુસાફરને ₹10થી શરૂ થતા નાસ્તાની સુવિધા પ્રદાન કરશે. ઉડાન યાત્રી કાફેનો ઉદ્દેશ્ય મુસાફરોને એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનાવવા, વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે. કાફેનો પ્રારંભ એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. તે હવાઈ મુસાફરીમાં વધુ લોકો માટે એક વ્યવહારુ વિકલ્પની ખાતરી કરે છે. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ. શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ. શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો. શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ. કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે. સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ. સંપર્ક પૂજારી ભાણજી બાપા. મોબાઈલ નંબર 9998114306. લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો.